પ્રકરણ 9 મૂંગો ગુંગો। એનું નામ શું હતું એ આખા ગામમાં કોઈને ખબર ન હતી। સૌ એને મૂંગો કહેતા। મૂંગો કહેતાની સાથે પાતળી સુકલકડી ઝીણી આંખવાળી કાંઈક કઢંગી ગણી શકાય તેવી એક માનવ મૂર્તિ આંખની સમક્ષ ખડી થઈ જાય છે। કોઈ દયાળુ માણસને એમ લાગ્યું હશે કે આ તદ્દન અજાણ્યા અને અપંગ જેવા માણસને એકલો મૂંગો કહ્યા કરવો તે ઠીક નથી, એટલે પછી એનું નામ દઈને એને બોલાવવાનું શરૂ કર્યું। એનામાં કાંઈક કવિતાની સમજણ હશે એટલે પ્રાસાનું પ્રાસના રમણીય મેળમાં શોભી ઉઠે તેવું મૂંગો ગુંગો એવું નામ એને આપ્યું। ત્યાર પછી એ આખા ભંડેરિયા ગામમાં મૂંગો ગુંગો એ નામે જ પ્રસિદ્ધ થયો। પહેલાં તો મૂંગો ગુંગો પોતાનું ગુજરાન માંગી ભીખીને જ ચલાવતો હતો। એક વખત એવું બન્યું કે ભંડેરિયા ગામના વિશાળ ભાડમાં ભર ચોમાસે સમુદ્રની માફક પાણી રેલી રહ્યા હતા। એક તરફ કાંઠાના થોડા ભાગમાં થોડું છીછરું પાણી હતું। ત્યાં કેટલાક ટીખડી છોકરાઓ ખોટી ડૂબકીદાની રમત રમતા હતા। મૂંગા ગુંગાને તો બીજું શું કામ હતું? એ તો જ્યાં જાય ત્યાં 2-4 કલાક બેઠો રહે। આજ પણ એ જ પ્રમાણે એ બેઠો બેઠો છોકરાઓની રમત જોયા કરતો હતો। એવામાં એક મોટા ટીખડી છોકરાને આ મૂંગા ગુંગાનું કાંઈક અટકચાળું કરવાનું મન થઈ આવ્યું, એટલે કાંઠે બેઠેલા મૂંગા ગુંગા ઉપર પાણીનો વરસાદ વરસ્યો। મૂંગો આખો ભીંજાઈ ગયો ને છોકરા બધા ખડખડ હસી પડ્યા। પણ એમ તો મૂંગો પાછો રીસાળ પણ ઓછો ન હતો। એને વાણી તો હતી નહીં, એટલે એનો ક્રોધ પ્રાણીના જેવી ન સમજાય તેવી ગડબડિયા અસ્પષ્ટ ચીસા પરિણમતો। મૂંગાએ આજે તો એ કિકિયારીને થોડાક કાંકરા ડેફાનો પણ સાથ અપાવ્યો। પરિણામે 7-8 છોકરા પાણીમાંથી બહાર નીકળ્યા ને મૂંગાને પકડવા દોડ્યા। મૂંગો આગળ ને છોકરા પાછળ એક જોણું થઈ પડ્યું। ગુંગાને ધ્યાન ન રહ્યું ને રસ્તામાં એક ખાડો આવતા એમાં એ પટકાણો। ખાડામાં પાણી કેડ સમાણા હતા, એટલે એને ઠીક ભીંજાવવાનો લાભ મળ્યો। છેવટે તો છોકરાઓએ એને પકડીને ભાડના પાણીમાં નવરાવ્યા, ત્યારે જ એનો કેડો મૂક્યો। ભાગ બીજો। પણ તે દિવસે સાંજે એક વસ્તુ બની। મૂંગો મોડે સુધી આકાશી અંધારા પૃથ્વી ઉપર ઉતરવા માંડ્યા ત્યાં સુધી પેલા ભાડને કિનારે બેઠો રહ્યો હતો। ભાડના ડોળા હિલોડે ચડેલા પાણી ધીમે ધીમે શાંત નિર્મળ થતા જતા હતા। મૂંગો બેઠો બેઠો કોણ જાણે શું વિચારમાં પડ્યો હતો, પણ એ ત્યાં એ બેઠો જ રહ્યો। આજે પેલા ટીખડી છોકરાએ એની પાછળ પડીને એને પકડી પાડ્યો હતો, અને પછી વળી એમાંના કોઈએ સૂચન કર્યું અને બીજાઓએ હર્ષભેર એ ઉપાડી લીધું પણ ખરું। એટલે ટીંગાટોળી કરીને ભાડના છીછરા પાણીમાં ઠીક વાર સુધી જબોડવાની રમત કરી। મૂંગાએ પાણીમાં તરફડિયા તો બહુ માર્યા, છૂટવા સારું પણ 2 છોકરાઓએ અને ગોઠણેથી પકડ્યો, 2 જણાએ ખભેથી પકડ્યો, 2 જણા પડખે ઊભા રહ્યા ને તરો મૂંગાજી તરો, નહીતર બુડી મરશો એમ મસ્કરીમાં બોલતા બોલતા સારી વાર સુધી મૂંગા ગુંગાને પાણીની સૃષ્ટિનો સ્વાદ ચખાડ્યો। ગુંગો બહાર નીકળ્યો ત્યારે ધ્રુજતો હતો। પછી તો પાછો છોકરાઓએ જ કરગઠિયા વીણીને તાપ કરી દીધો। કોઈએ કાંઈ તો કોઈએ કાંઈ એમ કરીને એને લુગડા પણ 2-3 દીધા, પણ ગુંગાને કોણ જાણે શું થયું તે બધા ચાલ્યા ગયા પછી પણ એ આ ભાડને કાંઠે પાણી નિહાળતો બેઠો જ રહ્યો। એની પાસે વાણી તો કાંઈ હતી નહીં, એટલે એને શું થતું હતું એ કાંઈ કોઈને કહેવાનું તો બને તેમ હતું નહીં, ને વાણી હોય જેવી તેવી તો પણ ગુંગાને કોઈ કહેતા કોઈ આખા ગામમાં સગું કહેવાય એવો કોઈ સ્વજન હતું નહીં, એટલે એ પાણી પાસે બેઠો રહ્યો। ભાડના પાણી એની મન વાત સમજતા કે નહીં એ જાણે, પણ મૂંગાએ ઘણીવાર સુધી તે દિવસે એના શાંત થતા જતા તરંગોને દિલની કંઈક વાણી સંભળાવી હોય તેમ લાગ્યું। એણે પછી પાણીને ઠપકો આપ્યો હોય, પોતાના જેવા અપંગની મશ્કરી કરવા માટે કે પ્રાર્થના કરી હોય, એને પાણીમાં રહેલી કવિતા બતાવવા માટે કે પછી વિનંતી કરી હોય, પોતાનામાં એના રસહીન જીવનને સમાવી લેવા માટે કે પછી કેવળ ભક્ત વિનમ્ર ભાવે પાણીને એ નમતો જ રહ્યો હોય। એણે શું કર્યું, એણે શું અનુભવ્યું, એણે શું જાણ્યું કે એને શું લાગ્યું એ એના અંતરની વાત એ જાણે। પણ ત્યાર પછી એ ભાડને કાંઠે ઘણી વખત દેખાતો। છોકરાઓ તરવા પડ્યા હોય ત્યારે પોતે પણ જાણે તરવાનો પ્રયત્ન કરવા માંડતો। એ બધા એના વ્યર્થ પ્રયત્નોને હસે તો પણ એ તો ફરીને મથામણ કર્યા જ કરતો। છેવટે તો એ એક તુંબડું પણ લાવ્યો હતો। ભાગ ત્રીજો। ગુંગાની ખ્યાતિ ત્યાર પછી ધીમે ધીમે એક અઢંગ તરવૈયા તરીકેની થઈ ગઈ હતી। એને પાણીએ સાંભળ્યો હોય કે ગમે તેમ, પણ મૂંગો પાણીમાં પડે એટલે જાણે કે અજવાળું થઈ જાય। એટલું જ નહીં, એ સારા સુકનના ગણાવા માંડ્યો। એણે 1-2 જણાને
આ ભાડમાંથી જ આંખમાંથી કણું કાઢે તેમ કાઢી દીધા હતા. પછી તો કોઈની ગાગર પડી પાણીમાં કે ચાલો ગુંગાભાઈ એમ વર્દી આવે, કોઈનો લોટો પડી જાય કે ગુંગાની શોધ થાય. એક વખત તો એ કૂવામાંથી એરિંગ શોધી લાવ્યો હતો. ગુંગાની કીર્તિ હવે ગુંગા તરવૈયા તરીકેની થઈ ગઈ. આ અપંગ માણસના અર્થહીન જીવનને આ પ્રમાણે જ્યારે અર્થ મળ્યો ત્યારે એના મૂંગા જીવનમાં પણ સૂતેલી તમામ અભિલાષાઓ બેઠી થઈ. એને પણ ઘર માંડવાનું, ગૃહસ્થી થવાનું, ઘર કરવાનું, જીવન ગોઠવવાનું મન થઈ આવ્યું. એણે એક નાની સરખી ઓરડી પણ કરી. પછી તો ગુંગાને ગમે ત્યાં શોધવાની કડાકૂટ મટી ગઈ. ગુંગો એની ઓરડીએ તો સાંજ સવાર મળે જ મળે. આ પ્રમાણે ગુંગો એ નાનકડા ગામનો ગ્રામવાસી થયો અને કારીગરમાં ખપવા લાગ્યો. ભાગ ચોથો. પણ બોલનારા માણસોના જીવનમાં કીર્તિનું જે સ્થાન હોય તેનાથી કોઈ જુદું જ સ્થાન આ અપંગ માણસના જીવનમાં કીર્તિનું હશે. કોઈ વખત કોઈનો એકનો એક છોકરો એ પાણીમાંથી જીવતો બહાર લાવી શકતો, ત્યારે જે સેંકડો અમીભરી આંખો એના ઉપર મંડાતી, છોકરાની માં એના પગ સામે પડી જતી ને એના કઢંગા દેહને જે પ્રેમ ભર્યા ધબ્બા ઉપરા ઉપરી માણસો તરફથી મળતા એ બોલી શકતો નહીં, પણ એનો અંતરાત્મા 5-25 રૂપિયાનું જે ઇનામ મળતું એના કરતાં ખરી રીતે આનાથી અંદર ને અંદર એ પોતે સમજી શકે પણ કહી ન શકે એવી આત્મ આનંદની મહામૂલી તૃપ્તિ જાણે અનુભવતો જણાતો. મૂંગા ગુંગાને જાણે એની કારીગરી હવે ઘડી રહી હતી. પેલું એક વાક્ય નથી આવતું, કલાકાર કૃતિ ઘડી રહ્યો હતો પણ કૃતિ કલાકારને ઘડી રહી હતી. એવી આ એક વિરલ પરિસ્થિતિ હતી. એક વખત આ પ્રમાણે મૂંગો ગુંગો બેઠો હતો. ત્યાં પડખે ને પાણી શેરડે એણે બૂમાબૂમ સાંભળી. એ એકદમ એમ ને એમ દોડ્યો. ત્યાં ગુંગો તો ખબર પડી કે એક છોકરો પાણીમાં પડ્યો તો ગુંગાને જોયો ને સૌને આશા બંધાઈ ગઈ. એકદમ જ ગુંગાને પાણીમાં આંગળી વતી બતાવીને છોકરો ક્યાં પડ્યો હતો તે કોઈએ દેખાડ્યું ને બીજી જ ક્ષણે ગુંગો પાણીમાં અદૃશ્ય થઈ ગયો. ગુંગો ગયો એટલે છોકરો આવવાનો જ છે એવી સૌને આશા બંધાઈ ગઈ. કૂવાને કાંઠે આતુરતાથી અંદર જોતી સેંકડો સ્ત્રીઓ ઊભી રહી ગઈ હતી. માણસોનો મેળો થયો હતો. સૌ કોઈ એકીટશ પાણીમાં જ જોઈ રહ્યા હતા. પણ કોઈ દિવસ નહીં ને તે દિવસે ગુંગો અફળ થયો. એ પાણી ઉપર આવતો દેખાયો ને પ્રશંસાની એક જબરદસ્ત ગર્જના ઉપાડવાની તૈયારી થઈ, પણ તેના હાથ ખાલી જણાયા ને સૌના પેટમાં ધ્રાસકો પડી ગયો. અરે, ગુંગો ખાલી? કોઈ માની શક્યું નહીં, પણ ગુંગાની લાલ આંખોમાં અકથ્ય વેદના બેઠી હતી. તે ફરીને અદૃશ્ય થઈ ગયો. થોડી વાર પછી ફરીને એ દેખાયો, પરંતુ આ વખતે પણ એના હાથ ખાલી હતા. છોકરાના જીવનની હવે સૌએ આશા છોડી દીધી. ચારે તરફ રો કક્કડ શરૂ થઈ ગઈ. બૈરાઓ મોટેથી હૃદયફાટ રોવા માંડ્યા. છોકરાનો બાપ માથે હાથ મૂકીને ત્યાં ભાંગી ગયો હોય તેમ બેસી જ ગયો, જાણે કે એ પ્રાણ વિનાનું પૂતળું હોય. પણ ગુંગો ત્રીજી વખત પાણીમાં ગયો. હવે એ બાજી હારી ચૂક્યો હતો, પણ એના હૃદયની અપાર વેદના એના ચહેરામાં દેખાઈ આવતી હતી. આ વખતે ગુંગો ગયો છે તે છોકરો કદાચ હાથ આવશે, પણ હવે એ છોકરાનો જીવ બચે એ આશા કોઈને ન હતી. ત્રીજી વખત ગુંગો જેમ પાણીમાંથી કોઈ ધોધમાર પ્રવાહ ઉપર ચડતો હોય તેમ આવી રહેલો ચોખ્ખા પાણીમાં જણાયો ને એના હાથમાં માથાની ચોટલી પકડીને ઉપાડેલો છોકરાનો દેહ દેખાયો અને આકાશ પાતાળ એક કરી નાખે એવી જબરદસ્ત પ્રશંસા ગર્જના ચારે તરફથી ઉપડી. ગુંગાએ એ સાંભળી હોય કે કોણ જાણે કેમ, પણ પાણીમાંથી બહાર આવતા જેવો એણે છોકરાનો દેહ ઊંધે માથે લટકાવીને ત્યાં ઊભેલા ગામડાના વૈદ હકીમના હાથમાં સોંપ્યો અને એની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળી. એને શું થતું હતું તે કાંઈ જાણી શકાય તેમ ન હતું, પણ એ બે હાથ જોડીને સૌને નમી રહ્યો હતો, વારંવાર નમી રહ્યો હતો અને વધુ તો પેલા ગંભીર ઊંડા નીલા ઘેરા જળને માથું નમાવીને જાણે એમ કહેવા માંગતો હોય કે આજ તો તમે મારી આબરૂ રાખી છે, એમ ઘણી વાર સુધી નમી જ રહ્યો. છોકરાની તરત સંભાળ લેવા માંડી. દવા દારૂ શરૂ થયા, પાણી કાઢવા માંડ્યા, પણ એનામાં કાંઈ જીવ જણાતો ન હતો. લોકો આ વ્યવહારમાં મશગુલ થયા ને ગુંગો એ વખતે પછી તક જોઈને છાનો માનો ચાલ્યો ગયો. ભાગ પાંચમો. બીજે દિવસે સવારે તો ગુંગાની ઓરડી પાસે દિવસ ઉગ્યામાં મોટી માનવ મેદની ભેગી થઈ ગઈ હતી. કોઈ મહાન ઉત્સવ હોય તેમ ઢોલ, ત્રાંસા, શરણાઈ વાગી રહ્યા હતા. ગામની સ્ત્રીઓએ ગીતોની રમઝટ ઉપાડી હતી. શેરી વળાવી. એક ગુજરાતણોનો ગરબો વર્ષા હેલી જેમ વરસી રહ્યો હતો.
પેલો છોકરો બચી ગયો હતો. એના મા બાપનો એકનો એક લાડકવાયો પુત્ર હતો એટલે એના બાપે આખા ગામને નિમંત્રીને ગુંગાને પોતાની રીતે બહુમાન આપવાનો નિશ્ચય કર્યો હતો. ગુંગો જાણે તે પહેલાં અહીં સૌ અત્યારમાં આવી ગયા હતા, પણ કાલનો થાક્યો હોય તેમ ગુંગાની ઓરડી હજી બંધ હતી. ગુંગો જેમને ઉડતા વેત બટકું બટકું નાખીને સત્કારતો એ એક બે રખડું કૂતરા પણ ગુંગાની ઓરડી ઉઘડવાની રાહ જોતા ત્યાં ઊભા હતા અને ગુંગાના જેવી જ એક જુવાન ભિખારણ પણ ત્યાં જાણે ગુંગાના પરાક્રમથી ખુશ થઈ હોય તેમ અત્યારમાં આવીને ઊભી રહી હતી. એ પણ મૂંગી હતી. એને કોઈ ઠામ ઠેકાણું ન હતું. ગુંગાને કોઈ રોટલો ઘડી દે એમ ન હતું. આ અકસ્માત સંજોગે તો ગામ લોકના હર્ષમાં વધુ હર્ષનો ઉમેરે કર્યો. મીઠા વિનોદ સાથે ગુંગાને બહાર લાવવા માટે વધુ ઢોલ ત્રાસા શરૂ થયા. થોડી વાર સુધી કોઈ આવતું નથી એ જોઈને એક અધીરા પ્રેક્ષકે ગુંગાની ઓરડીના બારણાને ધક્કો માર્યો. જવાબમાં ઓરડી ઉઘડી ગઈ. ગુંગાની આખી રિયાસત ત્યાં પડી હતી. એક ચટાઈ હતી, એક તૂટેલ પાટલું લટકતું હતું, એક બે લુગડા ત્યાં લટકતા હતા. ચૂલા ઉપર એલ્યુમિનિયમનું એક તપેલું હતું, એક લોટો માટલા પાસે ઊંધો પડ્યો હતો, એક થાળીને વાડકો રાખમાં સાફ થવાની રાહ જોતા બેઠા હતા. પણ અંદર હળુડું ધસતા માણસો આશ્ચર્યમાં હોય તેમ તરત પાછા હટી ગયા. જેને માટે આ ઉત્સવ યોજ્યો હતો, જેને મળવા માટે સૌ આતુર હતા, જેને પેલા છોકરાના મા બાપ નવાજવા આવ્યા હતા, તે ગુંગો જ ત્યાં ન હતો. સૌના મનમાં સવાલ જાગ્યો, ગુંગો ક્યાં હતો? પણ એનો પ્રત્યુત્તર ત્યાર પછી એ ગામમાં કોઈને કોઈ દિવસ મળ્યો નહીં.